શ્રી રામ જય રામ જય જય રામ બનાવે હાઈલાઈટ. ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ નહીં, મોર્નિંગ નહીં, આફ્ટરનૂન થઈ ગયું છે અને હાલો હવે જમી કાઢવીની છે ને આપણે સ્ટુડિયોએ જવાનું. સ્ટુડિયોએ ત્યાં રોજ 1-4 વિડીયો પડ્યા હોય તો એડિટ કરી નાખી. તો હાલો પેલા ફટાફટીને ખાઈ ગયું. તો ભાઈ આવી ગયા છીએ સ્ટુડિયોએ અને ભાઈ કરે છે એડિટિંગ, બનાવે હાઈલાઈટ. હાઈલાઈટ બનાવો ને ભાઈ, હાઈલાઈટ બનાવે હાઈલાઈટ, બરોબર. અને આપણે પહેલાં થોડીક નવરા બેઠા કેમ કે આપણે કંઈ કામ છે નહીં અત્યારે, તો જરી ઓબ્ઝર્વેશન કરી લઈએ. ઓબ્ઝર્વેશન આકાશભાઈ કે તારા કોઈ ગયા આવે તે ગયા તો ઘરમાં ગયા. અમારા ભાઈએ રેલવેનું ફોર્મ ભરી દીધું છે અને આવા ભાગ છે ને 4 છે. આના 4 ભાગ વાંચી નાખીએ અને રેલવેમાં આપણે ઉચ્ચ અધિકારી બની જાય. રેડી? પણ કહેતા નહીં, સિક્રેટ છે. ના ભાઈ આપણું નથી. આ ભાઈ બાકી બેઠા ટ્રેનમાંથી આવતા હોય તો બધાને ઉપાડી લીધો અને હાલો હવે મંદિરે જવું હોય એટલે સીધા મંદિરે જ જઈએ. રેડી? કાંઈ તો ભાઈ 2 દી પછી જયંતિ છે ને, આ બધી એની તૈયારી આવે. અમારે જવાનું હોય, જમવાનું જવું છે બધું. તો ભાઈ મંદિરેથી આપણે આવી ગયા સીધા જયની ઘરે અને અત્યારે ઓલો ગયો નાવા કેમ કે રાજકોટથી ગયો ને એટલે આવી ફ્રેશ થાય. વાહ વાહ, જો આ ઉલ્લુ હે ને, આ ઉલ્લુ હે. આ અત્યારે ઉલ્લુ બનાવે. ઉલ્લુ બનાવતો નથી, આમ કહી તો ઝૂમ આઉટ, અને મેં ઓલું બેહાર્યું નહીં બતાવી. એવું કરવું? હા, મેં બેહાર્યું નહીં બતાવી દીધું એકવાર. જો ભાઈ આ હે ને, આપણે બેહારેલું ઝૂમ કરો, આ કરો સાદું. અચ્છા, એને ડિલીટ કરો, એને મૂવ કરો કા ડિલીટ કરો. બખેર નાખ્યું જો એને, જો એ રીતના આપણે બેહાડેલું હે. રેડી? આપણું ડિટેલિંગ વર્ક હોય. આને કાંઈ થોડી ને આવડે કાંઈ કોઈને. આપણે માસ્ટર છે યાર આ બધું કામ. તો મિત્રો વાવાઝોડું આવી ગયું છે વીરપુરમાં ને ઓ બધું ઉડાડી નાખ્યું હોય. ચાલો બતાવું. પવન તો જો આવે, ફૂલ પવન આવે. અને થોડીક વાર પહેલાં તો ફૂલ આવ્યું હતું. હજી પવન તો છે જ, એમ તો દેખાતું જ છે. સો ભાઈ આજે છે હનુમાન જયંતિ, તો બધાને હેપી હનુમાન જયંતિ. અને ભાઈ હજી છે ને આપણે નાહી ધોઈને ફ્રેશ નથી થયા પૂરો. ફટાફટ ફ્રેશ થાય ને પછી મંદિરે ફટાફટ દર્શન કરતા પહેલાં તો ભાઈ. અને સાંજે ને બધે જમવા જવાનું છે એટલે બધે, એટલે અહીંયા અમારે બોલ હાલો ને તમને બધું બતાવી દઈએ. તો અત્યારે પહેલાં છે ને નાહી ધોઈને ફ્રેશ થઈ જાય, બરાબર? ચાલો ફટાફટ. તો ભાઈ સાથીદાર આવી ગયો છે. પ્રીમિયમ વસ્તુ. લુક એટ યુ ચશ્મા, લુક એટ યુ ગોગલ્સ. સાઈન મારે આલ્યો પેલી વાળો. હાલો હવે અમે બી જઈ ભાઈ છે ને મંદિરે ફટાફટ. જવું ને धीरे धीरे नहीं તો ધીરે ધીરે છે. फटाफट बाहर जा रहा था फिर से अंदर आ गया. ફાઇનલી ભાઈ અમે આવી ગયા અને એમ જોવું હોય તો ટ્રાફિક એમ ને ભાઈ શું કેવું ટ્રાફિક ગાડીઓ આમ તો એટલી બધી ગાડીઓ કઈ. હનુમાન જયંતિ છે ને ભાઈ, હાલો દર્શન કરી લઈએ ફટાફટ. હવન તો સવારમાં થઈ ગયા હે અને અમે બે કઈ બેઠા નહીં હવન. અમને ના ન બેવા દીધું. ભાઈ ફાફડા તો પવન આમ જોવું પવન ભેગું આવી ગયો એ ગયો. આમ જો તમે લોકેશન જો ને વ્યૂ તો તમે એકવાર ચેક કરો યાર. થંબનેલ મસ્ત આવશે. પણ મિત્રો જી ગયો એ તમે હે ને લોકેશન તો આ જ છે. હો ભાઈ શું કેવું તારું? મારું તો કાંઈ કેવું કે ન કેવું કે ખબર નથી પડતી. એમ થોડું એ અહીં વાળ હલવાઈ ગયો કવરમાં કાઢી લો. તો અમે ગાડાવાળા નથી સીધા આવી ગયા છીએ ભાઈ સાંઈ બાબાના મંદિરને. ઘણા ટાઈમ પછી, હો ભાઈ બહુ ઘણા ટાઈમ પછી આવ્યો. ચંપલ ક્યાં કાઢવા? અંદર જ કાઢીએ એટલે અહીંયા થોડા કઢાય. તો અમે ગાડાવાળા નથી સીધા આવી ગયા છીએ ભાઈ સાંઈ બાબાના મંદિરને. ઘણા ટાઈમ પછી, હો ભાઈ બહુ ઘણા ટાઈમ પછી આવ્યો. ચંપલ ક્યાં કાઢવા? અંદર જ કાઢીએ એટલે અહીંયા થોડા કઢાય.
છે આજે. તો ભાઈ અમે મંદિરે તો જઈ આવ્યા ને પછી એને અમને આમ મજા નથી આવતી, કીધું ઘરે નથી જવું, અહીંયા બેસી પણ અહીંયા વ્યૂ યાર ખતરનાક હોય, મજા આવે. અત્યારે પવન એક નંબર આવે. હવે કંઈક છે ને થોડોક ધીરો પડ્યો, બાકી અત્યાર સુધી તો હમણાં ફાફડા તોડ એવો પવન હતો, બધું ઉડી જાય. આ ઉડી જતો હતો અને મેં પકડો, નકર આ અત્યારે ગોમટા હોત, બતાઈ નહીં જાતી, નકર આ અત્યારે ગોમટા હોત. આ તો હું એને પકડી રાખ્યો ને ત્યાં એમ પછી બાંધી દીધો અને ઘડી વાંધો ન આવ્યો. અત્યારે વાંચવામાં આવે છે કાર્ડ, બરોબર, અને વચાઈ ગયું હોય અને હવે ખાલી અમારે જવાનું જ છે, બરોબર ને. હવે હમણાં જમતાવી અમે અને ગુંદી ગાંઠિયા ને એવું બધું હશે તો આપણે થોડુંક જમતાવી, બરોબર. જમતાવી નહીં, સોરી, જમતાવી ચોકડી પ્રસાદ લેવા રાઈ. ઓકે, જવું છે આ ભાઈની ઘરે અને ત્યાંથી પછી અમે જાહી. ક્યાં જાય એલા, એનું નામ શું? પ્રસાદ ગ્રહણ કરવા હનુમાન બાપાનું મંદિરે, પણ કંઈક નામ તો છે ને, દિલીપ રાસેરી. હે કેવાનું માં જલન લાઈ વચ્ચે નામ નથી ખબર મને. હા રેડી ભાઈ, જય જલદ હનુમાન. ઓકે હાલો. તો ભાઈ પ્રસાદી આવી ગઈ છે ને, જય હનુમાન બાબા બોલીને પ્રસાદી ખાઈ લે, દેખાતું નથી. તો અમે શું કહેવાય ક્યાંથી ના આવ્યા ભાઈ? સુરત થી હાલીને આવી ગયા સીધા રાજા ભુલેશ્વરે. મને કઈ દેખાતું ને, ગોઠા મારી દીધું. હા હવે આવી રીતના મારા વ્લોગ બનાવવાનો રાઈટમાં, એમ કેમ કે મને દેખાતું ન હોય. કાંઈ વાંધો નહીં, ચાલો મહાદેવના દર્શન કરીએ, તમને કરાવીએ. તો ભાઈ મહાદેવના દર્શન કરી લો. હર હર મહાદેવ, જય બજરંગબલી. તો ભાઈ અમે દર્શન તો કરી લીધા. હવે ઘડી વાર બેઠા છે કેમ કે આજે પપ્પાની લોકો હજી આવ્યા નથી, બરોબર. અમે સુરતથી આવ્યા ને એટલે અમે આવું થોડું બોલીએ છીએ. આને એમને કીધેલું ને કે અમે સુરતથી આવેલા, એટલે થોડી આવી બોલી થઈ ગઈ છે. પણ કાંઈ વાંધો નહીં, થોડા ટાઈમ વીરપુર રહીશું ને એટલે આપોઆપ દેહી ભાષામાં બોલવા માંડીશું. બોલો માંડો ને, જો એમ હોય. વીરપુર તો વીરપુર ને, આવું બરોબર ને. ચાલો, ક્યાં જવું? ક્યાંય નથી જવું ભાઈ, બેઠા હર હર મહાદેવ લખી નાખો કમેન્ટમાં. આવડે તો, ન આવડે તો કાંઈ નહીં, મગજમાં બોલી લેજો હર હર મહાદેવ, એવું કંઈ ન હોય. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય રામ. ગુડ મોર્નિંગ, મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે આપણું. વળી પાછું નવો દિવસ ઉગી ગયો. તો ચાલો પહેલાં તો ફટાફટ નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ ને પછી કદાચ ના જવાનું થાય, આઈ ડોન્ટ નો. બન્યા રહેજો વિડીયોમાં, બરાબર. તો હાલો પહેલાં તો નાહી ધોઈને ફ્રેશ થઈ જાઓ फटाफट. फाइनली दोस्तों नहा धो के फ्रेश हो गए और एक रेपिडेंट खाते हैं पहले और निकलते हैं हम स्टूडियो की ओर. देखते हैं थोड़ा वीडियो एडिटिंग करने का है कि नहीं है. चलो लेट्स गो. फाइनली मैं આવી ગયા ઓફિસે અને અત્યારે કામ હાલે કંઈક એપ્લિકેશન ડાઉનલોડ કરે છે. અહીંયા હાલે વિડીયો એડિટિંગ.